જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. જોઈને જ તમને ખબર પડી ગઈ ને કે આજે હું તમારી સાથે ઢોકળાની રીત લઈને આવી છું. પરંતુ આ ઢોકળામાં મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કરી અને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. તો અત્યારે ચોમાસામાં અમેરિકન મકાઈ ખૂબ સરસ મળે છે, તો તમે પણ આ રેસીપી ટ્રાય કરી જોજો. તો અમેરિકન મકાઈના ઢોકળા બનાવવા માટે મેં એક વાડકી રવો લઈ લીધો છે અને મેં બધું જ એક જ વાડકીથી માપીને લીધું છે. તો એક વાડકી રવો અને એક વાડકી અમેરિકન મકાઈના આ રીતે મેં દાણા લઈ લીધા છે. તો એનું માપ બંનેનું સરખું લેવાનું છે અને જે વાડકીથી માપીને મેં રવો લીધો છે એનાથી અડધું મેં દહીં લીધું છે. તો હવે સૌથી પહેલાં રવો અને જે દહીં લીધું છે એ બંને મિક્સ કરી લઈશું અને એને 15 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું. તો અત્યારે મેં જે વાડકીમાં દહીં લીધું હતું એ વાડકી જેટલું મેં પાણી ઉમેર્યું છે અને પછી જરૂર જણાશે તો આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરીશું. તો હવે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી દઈશું. તો રવો પણ સરસ રીતે ફૂલી જશે. તો મેં લગભગ 6 કળી લસણની લીધી છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 4 લીલા મરચાં લીધા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને લસણ તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે મિક્સર જારમાં મેં મકાઈના દાણા લઈ લીધા છે અને એક મુઠ્ઠી જેટલા મકાઈના દાણા મેં રહેવા દીધા છે, એનો આપણે પછીથી ઉપયોગ કરીશું. અને મકાઈના દાણા સાથે જ આદુ મરચાં અને લસણ પણ ઉમેરી દીધું છે અને હવે આપણે એની સરસ રીતે પેસ્ટ બનાવી દેવાની છે. તો જો મકાઈના દાણા કોઈ આખા પાખા રહી જાય તો પણ વાંધો નહીં, કેમ કે ઢોકળામાં સરસ બફાશે અને ખાવામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે 15 મિનિટ પછી જે રવો છે એ પણ સરસ ફૂલી ગયો છે અને સાથે જ હવે આપણે મકાઈના દાણા, આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરી દઈશું. લસણ વગર પણ આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે. હવે મેં જે મકાઈના દાણા થોડા રહેવા દીધા હતા એ પણ ઉમેરી દીધા છે અને ફરીથી આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મસાલા આમાં બહુ કરવાના હોતા નથી. 5 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી છે અને 1 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું. થોડુંક મેં પાણી ઉમેર્યું છે કેમ કે ખીરું હજી પણ ઘટ્ટ છે. તો આ રીતે મિક્સ કરવાનું અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું. તો આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવાના પણ એકદમ સરળ છે, ફટાફટ બની જાય છે. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે હું એને સાઈડમાં મૂકી દઈશ અને જે ઢોકળાનું આપણે કુકર આવે એમાં પાણી લઈ અને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જે ઢોકળાની પ્લેટ છે એને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું. તો બધી જ આ રીતે પ્રિપરેશન કરી દેવાની અને પછી જ આપણે ઢોકળાનું ખીરું તૈયાર છે એમાં થાળીમાં લઈ અને મૂકી દેવાના. તો સરસ રીતે આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે મેં એક પેકેટ ઈનોનું લઈ લીધું છે અને અત્યારે મેં લેમન ફ્લેવર લીધી છે. તમે સાદી ફ્લેવર લો તો લીંબુનો ઉપયોગ કરવાનો. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અને એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરી દેવાનું છે. પાણી ઉકળે પછી જ ખીરામાં ઈનો નાખી અને તૈયાર કરવાનું આ રીતે. તો સરસ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર કરી છે મેં અને હવે મિક્સ થઈ ગયું છે. તો આપણે ગ્રીસ કરેલી થાળીમાં આ ખીરું લઈ લઈશું. ઈનો નાખ્યા પછી તમે આ ખીરાને ફેટી અને તરત જ એને થાળીમાં લઈ લેવાનું. અને અત્યારે મેં ઈનોનો ઉપયોગ કર્યો છે, તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. તો આ રીતે મેં ખીરું થાળીમાં લઈ લીધું અને હવે ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. આ તરફ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો પાણી એકદમ ઉકળે પછી જ આપણે આ રીતે થાળી તૈયાર કરવાની છે. તો ગરમ થયેલા પાણીની ઉપર આ રીતે મેં તૈયાર કરેલી પ્લેટ મૂકી દીધી છે અને હવે એક્ઝેક્ટ 15 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે. તો 15 મિનિટ પછી ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. તો ચપ્પાથી મેં આ રીતે ચેક કર્યું છે. ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે, મતલબ કે ઢોકળા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને થાળી મેં નીચે લઈ લીધી ને 5 મિનિટ માટે મેં એને સિજાવા દીધી છે અને ત્યાર પછી આપણે એના કટ લગાવી દઈશું. તો તમે ચપ્પા પરથી જ તમને ખ્યાલ આવી જશે કે કેટલા સોફ્ટ ઢોકળા બન્યા છે. તો હવે આપણે એક વઘાર તૈયાર કરીશું. તો વઘારિયામાં મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું
છે, 1 ટીસ્પૂન રાઈ અને 1 ટેબલસ્પૂન તલ લઈ લીધા છે, ચપટી હિંગ અને 2 લીલા મરચાં રીતે કાપીને લઈ લીધા છે. અને રાઈ અને તલ સરસ રીતે ફૂટી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગરમ વઘાર આપણે તૈયાર કરેલી ઢોકળાની થાળીમાં ઉમેરી દઈશું. આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ આ સ્વીટ કોર્નના ઢોકળા તૈયાર થશે. અને આ ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો. તો તમારા ઘરમાં જો અમેરિકન મકાઈ પડેલી હોય, સોજી તો આપણા ઘરમાં હોય જ, તો આ રીતે તમે ઢોકળા બનાવી શકો છો. તો બધો જ વઘાર મેં આ રીતે થાળીમાં ઉમેરી દીધો છે અને છેલ્લે ઉપર બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે. તો એકદમ સોફ્ટ એવા સ્વીટ કોર્ન ઢોકળા બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે એકદમ સોફ્ટ એવા અમેરિકન મકાઈના ઢોકળા.